નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવમાં અત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સાથે અત્યારે કપાસના ભાવ શું હાલી રહ્યા છે તેના વિશે વિગતવાર વિડીયોની અંદર જોવાનું છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જશે। તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે દિવસે ને દિવસે કપાસના ભાવથી ખેડૂતોને કેટલી મુશ્કેલીઓ સામે જોવા મળી રહી છે, કેમ કે અત્યારે જે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે તે યોગ્ય ભાવ મળી રહ્યો નથી। કારણ કે ખેડૂતો એક મણ કપાસ જ્યારે પકવે ત્યારે 1500 રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો લાગી જતો હોય અને સાથોસાથ રાત દિવસ ટાઢ તડકો વેઠી અને ખેડૂત મિત્રો કપાસની ખેતી કરે અને અત્યારે જ્યારે કપાસ પાકી અને ઘરે આવે અને ત્યાર પછી ખેડૂત મિત્રો માર્કેટમાં લઈ જાય, અન્યથા ઘરેથી કપાસનું જ્યારે વેચાણ કરે ત્યારે તેને સાવ ઓછો ભાવ મળી રહ્યો છે। 1300 1400 કે 1450 સુધી જ તે ખેડૂતોને અત્યારે ભાવ મળી રહ્યો છે। તો આ ભાવ ખેડૂતો માટે યોગ્ય ન કહેવાય। તો તમામ ખેડૂત મિત્રોએ એક મત રાખી અને સંગઠિત થઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમને જે અત્યારે ખોટ ખાઈ અને અમે જે કપાસનું વેચાણ કરીએ તેની સામે સરકારશ્રી તમારે જોવું જોઈએ અને અમને મણ દીઠ 2000થી લઈ અને 2500 રૂપિયા સુધી ભાવ મળે તો જ તે કપાસની ખેતી કરવી અનિવાર્ય છે, અન્યથા અત્યારે અમે ડૂબમાં આવી ગયા છીએ। અને બીજી વાત એ કે અન્ય દેશમાંથી આપણા ભારત દેશમાં કપાસ ન લાવવો જોઈએ। આપણા દેશમાં કપાસની ખેતી પણ બહોળા પ્રમાણમાં થાય, કપાસનું ઉત્પાદન પણ થાય છે। તો આપણા દેશમાંથી જ તે કપાસનું અન્ય રીતે આયોજન કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને વિડીયોને બને એટલો શેર કરી દેજો।